women's are knowing their capacity, their limit, their strength. They never underestimate. They never overestimate. સ્ત્રીઓને પોતાની શક્તિ બરાબર ખબર છે. એ એની લિમિટ, એની મર્યાદા બરાબર જાણે છે કે મારે આ મારી મર્યાદા છે, આમાં જ રહેવાનું, આ મર્યાદાની બહાર મારે નહીં જીવવાનું, મર્યાદાની અંદર મારે જીવવાનું, આ બરાબર જાણે છે. લગભગ 99% સ્ત્રીઓ પોતાની મર્યાદા તોડીને મર્યાદાથી બહાર જઈને જીવવાનું વિચારતી જ નથી. આ બિલકુલ સમાજનું એકદમ સાચું સત્ય છે. એ એની મર્યાદામાંથી બહાર નથી નીકળતી. એને ખબર છે પિયરમાં દીકરી છે તો દીકરીની જ મર્યાદામાં રહે છે. એને ખબર છે સાસરિયામાં એ વહુ છે તો વહુની જ મર્યાદામાં રહે છે. એ પોતાની મર્યાદાથી બહાર નથી નીકળતી. પણ મારે એક બહુ જ સુંદર વસ્તુ કહેવી છે કે એને પાક્કી ખબર છે કે એ જો મર્યાદામાંથી બહાર નીકળે તો એની પાસે એ શક્તિઓ છે કે એ શ્રેષ્ઠતમ જગ્યાએ પહોંચી જાય. કોઈ પણ સમાજે, કોઈ પણ પુરુષે અપેક્ષા ન રાખી હોય કે સ્ત્રી અહીંયા પહોંચશે નહીં, એ એનાથી પણ આગળ પહોંચી જાય. એને અંદરથી આત્મવિશ્વાસ છે કે એને કરવું નથી, પણ જો એ કરશે તો એ ટોપ ઉપર હશે, એની આગળ કોઈ નહીં હોય. સમાજમાં ઢગલા બંધ ઉદાહરણ છે. અબી હાલ પૃથ્વી પર પરત આવેલી સુનિતા વિલિયમ્સ જુઓ. જ્યારે મર્યાદા તોડીને એણે નક્કી કર્યું હું કંઈ પણ કરીશ. પીવી સિદ્ધુ જુઓ, કોઈ પણ જુઓ તમે, ઇન્દિરા ગાંધી જુઓ. જ્યારે એ લોકો નક્કી કરે છે કે મારે શ્રેષ્ઠ બનવું છે, ત્યારે કોઈ લિમિટ રાખતા નથી. બધી લિમિટ તોડી અને એ લોકો શ્રેષ્ઠ બની જાય છે. એને એની ટોપ અને એની બોટમ બંને લિમિટ ખબર છે. પણ મોટે ભાગે ભારતની અંદર બાળપણથી સ્ત્રીઓને એવી રીતે ઘડવામાં આવી છે કે તારે આ મર્યાદામાં જ રહેવાનું. એટલે લગભગ 99% સ્ત્રીઓ પોતે પોતાની મર્યાદા જે શીખવાડવામાં આવી છે એમાં જ રહે છે. પણ જે વખતે એ નક્કી કરે છે એ વખતે આખી દુનિયા એની પાછળ થઈ જાય છે.